ટીવી ઉપર વધારે બોલવા કરતા મને લાગે છે વર્તમાન તમારા મોબાઈલ ને વોટ્સએપ માટે વધારે બોલવા જવું છે. નાનકડા સાધને ભલ ભલાની ખોપડી ફેરવી નાખીશ. ભલ ભલાની શું વાત કરું તમને. 45 વર્ષની ઉંમર હોય, 2 દીકરાની માં હોય અને એક ક્યારેક 20 વર્ષના છોકરાની સાથે લાગી ગઈ હોય આ ટચુકડાના માધ્યમે. શું ન પાપ થાય, કયા પાપ ન થાય. હિંસા તો હવે બાજુ પર મૂકો. સૌથી મોટું પાપ આ નાનકડા સાધને જો કર્યું હોય વ્યભિચાર અને બળાત્કાર. જુઠ્ઠું બોલતા થયા છો તમે, એ તો હવે નોર્મલ છે. ક્યાં છો? રસ્તામાં છું. એક બેન તો એના મિસ્ટરને પૂછ્યું ક્યાં છો, તો ઓલો કે શંખેશ્વરમાં છું. તો એ કે જમણી બાજુ કયા ભગવાન છે એ કયો. ઓલો સાચો જ હતો એટલે એને કીધું અજીતનાથ. એમ નહીં, ત્યાં ઘંટ છે તો વગાડો જરા મને ખબર પડે. બોલો કેટલું છે, કેટલું છે. સાચું બોલો. અહીંયા બેઠેલા છોકરા અને છોકરીઓને એટલું કહું, તમારો મોબાઈલ 1 મિનિટ માટે મને આપી દો. 1 જ મિનિટ ફટાક દઈને આપો ખરા. કંઈ પણ કર્યા વગર સીધો આપી દેવાનો. રેવા દો, રેવા દો. મને રત્નસુંદર મહારાજ કહે કે એક વખત નાની શિબિર હતી, એમાં 40 જ છોકરા છોકરીઓ હતા અને એમાં 10 છોકરાને મેં ઊભા કર્યા બીજા વ્યવસ્થા માટેના. અને મેં કીધું આ છોકરા 10 ઊભા છે, ફટાફટ તમારો મોબાઈલ આપી દો. પેલા એમ પૂછ્યું હું જે માગું એ તમે આપો. હા ગુરુદેવ આપ માગો ને અમે ના આપીએ. બસ તો મારે કાંઈ નથી જોઈતું, તમારો મોબાઈલ આપી દો. એ બધા ચમક્યા. મોબાઈલ તો માગશે એવું ખબર જ નથી. આ 10 છોકરા છે, તમે 40 જણા છો, બધા 4 મોબાઈલ આપી દો. અને ઓલા બધા કાઢી અને પછી ક્યાં આપો. રત્નસુંદર મહારાજ કે મેં બધાને કીધું નથી જોઈતો, જાઓ હોય તમારો મોબાઈલ. સમજી ગયા 1 મિનિટમાં શું થયું? સગા ધણીના મોબાઈલને પત્ની ચેક કરી શકે એમ છે અને એનો મોબાઈલ તમે ચેક કરી શકો એમ છો. મેં એક હમણાં સરસ સુવાક્ય વાંચ્યું, હવે મેરેજ કરતી વખતે 4 ફેરાને 5મો ફેરો એડ કરવાનો છે. મેરેજ કરતી વખતે હવે 5મો ફેરો એડ કરવો પડશે ને એમાં બોલવું પડશે બંને જણાએ કે આજથી અમે ફેસબુક, ટ્વિટર, વોટ્સએપને સમય નહીં આપીએ, અમે બંને એકબીજાને સમય આપશું. આ 5મા ફેરામાં નક્કી કર્યું. તમારા સમય છીનવી લીધા, તમારા સંસ્કાર છીનવી લીધા અને તમારી સંપત્તિ છીનવી લીધી. એક સ્માર્ટફોન કેટલાનો થાય મને બોલો? માઇક્રોમેક્સ થી લગાવીને એપલ સુધીના ફોનોની રેન્જ અલગ અલગ હશે કે નહીં હોય? કોઈ 8,000 નો હોય, કોઈ 12,000 નો હોય, કોઈ 18,000 નો હોય, કોઈ 22,000 નો, કોઈ 32,000 નો, કોઈ 40,000 નો હોય, કોઈ 50,000 નો હોય. આજે જ આજના ગુજરાત સમાચારની હેડલાઇન વાંચીને આવ્યો છું. કર્ણાટકની અંદર જ્યારે ગૃહ સમિતિએ સરસ વાત મૂકી કે સ્કૂલ અને કોલેજની અંદર કમ્પલસરી કોઈએ પણ મોબાઈલ લઈને નહીં જવાના. અને તમને કહું, સરકાર જ્યારે તમને સુધારવા માંગે છે, મા બાપો પોતાના સંતાનને બગાડવા માંગે છે. એમાં નીચે કોમેન્ટ કરી છે કેટલાક વાલીઓએ કીધું છે નહીં નહીં આવું વલણ નહીં રાખવું જોઈએ, એનાથી લાભ પણ થાય છે, આપવું જ જોઈએ. એક ફી વધારે રાડારાડ કરો, સ્કૂલમાં ફી વધારે રાડારાડ, એની ચોપડીઓના કિંમત વધી જાય તો રાડારાડ, એક રેલ ભાડું વધી જાય એમાં તો ઊંચા નીચા થઈ ગયા. એમાં તો જાણે મોદી ઉપર તમે પસ્તાળો પાડીને જેટલી ને જેટલી સંભળાવાય એટલી સંભળાવી દીધી. અને એ છોકરાને મા બાપ કે છે બેટા 10th માં 90 અપલાવીશ, તને જોઈએ તેવો સ્માર્ટફોન અપાવીશ. ત્યાં રૂપિયા ક્યાંથી આવે છે? સાચું બોલો. આ બેઠેલાઓને કહું છું, એક પાસ આપણે શિબિરનો લીધો, કેટલાનો? કેટલાક ડાયા હતા પૂછવા આવ્યા, આ 1 શિબિરનો છે કે 5 શિબિરનો છે? મેં કીધું આ 5 શિબિરનો છે. તો એ ભાઈ જિંદગીમાં ક્યારે ના આવે. મેં કીધું તે લીધો? મને કે લીધો. તું અને 3 કલાક. ઈ કે 10 રૂપિયામાં 5 ડીશ ખોટી નથી ખાયા. મેં કીધું ડીશ તો ડીશ ના બાને તું અંદર તો આવ, તને ડિસમિસ નહીં કરું, તું અંદર આવ. મારા બેટા ગણે છે કે 2 રૂપિયામાં 1 ડીશ કોણ ખવડાવવાનું છે? 5 ડીશ પૂરી કરશે. કરો. પણ એક એની સામે આજે હું એમ કહું કે આવતી શિબિરમાં બીજો પાસ છે. હવે અચાનક અમે નિર્ણય બદલ્યો છે કે આવતી શિબિરમાં આમાંથી કેટલા આવે? વાહ, નહીં ફોટા નહીં પાડતો હવે, આમાં કઈ નહીં, આવવાના જ છે બધા.
ઘોર ખોદીશ, 90 ને 92 અપ લઈ આવીશ તો તને આ આપીશ ને તે આપીશ. એ મા બાપને હું મા બાપ નથી કહેતો, એ મા બાપને કસાઈ ખાનાના, કતલ ખાનાના કસાઈ કરતા પણ ભૂંડા કહું છું. કતલ ખાનામાં કપાતો બકરો એક જ વખત કપાય છે. આ માધ્યમના પાપે તમારા સંતાનના ભવો ભવ બગડવાના છે. સારા સારા ઘરના ટીચાઈ ગયા છે, પીટાઈ ગયા છે. કમસે કમ છોડાવી તો નથી શકવાનો, મને ખબર છે. મર્યાદા કરી શકાય કે ના કરી શકાય? રાતના 10 થી સવારે 6 બંધ રાખવાનું. મારા સાહેબ 10 પછી તો બધું ચાલુ થાય છે. કોઈ મર્યાદા જ નહીં, કોઈ મર્યાદા નહીં. કોની સાથે કેટલી વાત કુછ નહીં. એક બેન ફોન કર્યો, 20 મિનિટ સુધી વાત ચાલી. એના મિસ્ટરે કીધું આજે બહુ વહેલો છોડી દીધો, કારણ કે રોજ 40 મિનિટ થતી હશે, 45. તો ઓલી કે રોંગ નંબર હતો. બોલો, રોંગમાં 20 ચાલે, રાઈટમાં કેટલું ચાલતું? બહુ મુશ્કેલ છે. તમે આમાં ક્યાંય બચી શકો એમ છો જ નહીં. અને પછી એકબીજાના પર ડાઉટ કરી 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 તમારા સંસારને તમે ખતમ કરો છો.